સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ખાતે કીમ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નદીનું જળસ્તર વધતા કીમ નદી પર આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે વધુ વિગતો જાણીએ અમારા પ્રતિનિધિ પાસેથી। નમસ્કાર, આરએન ન્યૂઝ સાથે માંગરોળ તાલુકાના મોટા બોરસરાના કીમ નદીના બ્રિજ પાસે હું હાલ ઊભી રહી છું। મારી પાછળ તમે જોઈ શકો છો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં તેનું સ્પષ્ટ અસર દેખાઈ રહ્યું છે। કીમ નદીમાં પાણીની જોરદાર આવક થતાં મોટા બોરસરાનો આ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સામાન્ય દિવસોમાં જ્યાં વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યાં આજે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદીનો સતત પ્રવાહ વધી રહ્યો છે અને પાણી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું છે। સ્થાનિકો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે અને નદીના આ દ્રશ્યો નિહાળી રહ્યા છે। જો કે આવા સમયે તંત્ર દ્વારા લોકોને નદી અને બ્રિજની નજીક ન જવા તેમજ કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા અપીલ કરવામાં આવી રહી છે। હાલની સ્થિતિને જોતા આગામી કલાકોમાં પાણીનું સ્તર વધે છે કે ઘટે છે તેના પર સૌની નજર રહેલી છે। કેમેરામેન વિનય પ્રજાપતિ સાથે માહી પ્રજાપતિ, આરએન ન્યૂઝ, મોટા બોરસરા, કીમ।